એમ ખેડૂત એક નિરંતર પ્રક્રિયા છે આ દેશની. આપણે કૃષિ પ્રધાન દેશ છીએ. ક્યારેક કુદરત એમની ઉપર રૂઠે અને જેને કહેવાય ને કે સિઝન વગરનું માવઠું, વરસાદ અને એમાં એમના પાકને નુકસાન થતું હોય એટલે સરકારે એને સહાય આપવી, કારણ કે સહાય આપવી એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. એમને પાકને થતું નુકસાન, એમને મળતા વીજળી એટલે કેટલા કલાક વીજળી તમે આપો છો, એમને મળતું પાણી, એ બધામાં ક્યાંક સમસ્યા આવે તો એમને રજૂઆત કરવી પડે. તમામ વસ્તુનું સાયકલ તમારા નોલેજમાં છે અને આ વસ્તુમાં વ્હીલ હોવી જોઈએ. સરકાર જો ધારે તો આ બધી વસ્તુ 1-2 દિવસની સારી એવી મિટિંગો ભરી મુદ્દાઓને નોંધી અને મુદ્દા પ્રમાણે એવું જરૂરી છે દરેક વખતે વિરોધ થાય, લોકો તમારા સુધી આવે, આવેદન પત્રો આપે. ઇવન ઘણી જગ્યાએ પાણીની કેનાલ પણ ત્યાંથી પસાર થતી હોય, ઘણી જગ્યાએ બીજો બધો રસ્તો બી નીકળતો હોય, ઘણો રેવન્યુની મેટર હોય, ઘણી સરકારનો ખરાબો હોય, ઘણા બધા પ્લસ માઇનસ બંને બાજુ હોય. લાલજી દેસાઈ છે, જિગ્નેશ મેવાણી છે, આ બધા નેતાઓ અત્યારે આ ખેડૂત આંદોલનની નેતૃત્વ કરી રહ્યા છે. તો સરકારને કેટલી અસર પાડી શકે છે આ આંદોલન? ગુજરાતના ખેડૂતો વિવિધ માંગોને લઈને ફરી એક વખત આંદોલન તરફ વળ્યા છે. ગાંધીનગર કૂચ ખેડૂતોએ આજે કરી છે, જો કે તેમને 19 સુધીની જ પરમિશન મળી છે. પરંતુ આ ખેડૂતોની માંગો શું છે, ફરી વખત કેમ ખેડૂતોને આંદોલન તરફ વળવું પડ્યું, તે વિશે આજે વિગતવાર વાત કરવી છે. અને આજ વાત કરવા માટે આપણી સાથે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી સાહેબ જોડાયા છે. નમસ્કાર સર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. સાહેબ, હજી ગયા વખતે ખેડૂતોનું આંદોલન થયું, સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, ત્યારે ફરી એક વખત ખેડૂતોને આંદોલનના માર્ગે જવું પડ્યું છે. મોરબીના જેતપર ગામમાં જે રીતના ખેડૂતોનો વિરોધ જોયો, સુરેન્દ્રનગરના કોંડ ગામે ગયો. મૂળ મામલો શું છે? ખેડૂતોને ફરી વખત શા માટે આંદોલન તરફ વળવું પડ્યું છે, તે જણાવજો. હા, તો વચ્ચે ક્યારેક રમકડા માટે રોવે અને તમે રમકડું આપી દો એટલે તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી મા બાપ તરીકેની. તમારે એને સતત નિરંતર મોટું તો કરતું જ રહેવાનું છે. બાળક એને સાચવણી, કેળવણી તો કરતું જ રહેવાનું છે. એમ ખેડૂત એક નિરંતર પ્રક્રિયા છે આ દેશની. આપણે કૃષિ પ્રધાન દેશ છીએ. ક્યારેક કુદરત એમની ઉપર રૂઠે અને જેને કહેવાય ને કે સિઝન વગરનું માવઠું, વરસાદ અને એમાં એમના પાકને નુકસાન થતું હોય એટલે સરકારે એને સહાય આપવી, કારણ કે સહાય આપવી એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. એ સહાય આપવા માટે એમની પાસેથી વીમા પેટે બીજી બધી રીતે ઓલરેડી રૂપિયા સરકાર લઈ રહી છે. તો એ જવાબદારી 10,000 કરોડ ખૂબ સારી રીતે વધાયું. ત્યારે 10,000 કરોડની જાહેરાત થઈ ને એ દિવસે, એના 2-3 દિવસ પછી અમે આવી રીતે કંઈક પીસીમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ઉભા હતા એટલે એમણે એવું કીધું કે ખેડૂતો ઠેકડા મારે છે. 10,000 કરોડ સહાય આપી છે અને લગભગ સારી રીતે પહોંચી ગઈ છે અને બધા બહુ ખુશ છે. ખાલી જે કંઈ માહોલ છે એ નાનો મોટો મીડિયામાં અથવા તો લોકોએ વ્યક્તિગત રીલ મૂકીને વિરોધ બતાવી રહ્યા છે, બાકી લોકો ઠેકડા મારે છે. એટલે અત્યારથી બધું સ્મૂથ ચાલતું હતું. પણ ખેડૂતની બી જેમ મેં કીધું એમ નિરંતર પ્રક્રિયા કે 12 માસ એમને ઓછામાં ઓછી 2 થી 3 સિઝન લેવાની હોય. એ દરમિયાનમાં એમને જોઈતું બિયારણ, એમને પાકને થતું નુકસાન, એમને મળતા વીજળી એટલે કેટલા કલાક વીજળી તમે આપો છો, એમને મળતું પાણી, એ બધામાં ક્યાંક સમસ્યા આવે તો એમને રજૂઆત કરવી પડે. અને એ બધાની વચ્ચે આ નવું એક તૂત વીજ પોલ વાળું જે ઊભું થયું, ઓલરેડી ખેડૂત સિવાયના ગુજરાતના તમામ નાગરિકો ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટરથી પરેશાન છે. હવે એમાં વીજ પોલ નાખવાના, વીજ પોલ એટલે કે જીબી ઉર્જા વિભાગની પાસે આ બ્લેન્કેટ અપ્રુવલ કે જ્યાંથી એમને ટ્રાન્સમિશન લાઇન ને વીજ પોલ પસાર કરવા હોય તે ખેતરવાળાને સારી એવી એમની જે નક્કી કરી નીતિ પ્રમાણે, પોલિસી મુજબ જે કંઈ વળતર ચૂકવવાનું આવે એ વળતર સારી રીતે અને ત્વરિત ચૂકવવાનું હોય. પછી એમાં ધક્કાઈ ના ખાવાના હોય. બીજું, વીજ પોલની પોલિસી પ્રમાણે એની એક લિમિટેડ જગ્યા હોય છે. પછી જેમ બીજા ખેડૂતો ફરિયાદ કરે છે કે અમારા ખેતરમાં વીજ પોલ નાખવા આવે છે, પછી અમારે બી અમારું ખેતર છે સાબિત કરવા માટે 7 બાર બતાવવાના છે કે આ અમારું ખેતર. તો આ બધી જે જટિલ પ્રક્રિયા છે, ક્યાંક ને ક્યાંક સરકારે એનું, મને એવું લાગે છે, એક ફિક્સ્ડ ફોર્મેટ, કારણ કે આ પાછું આ બી એવું નથી કે વન ટાઈમ છે અને વીજ પોલ એક જ જગ્યાએ એક જ લોકેશન એવું નથી, આખા ગુજરાતમાં નાખવાના છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કરવાનું છે. તો આ બધાની એક ફિક્સ્ડ પોલિસી કેમ ના બને, ફિક્સ્ડ પ્રોસેસ કેમ ના બને? દર વખતે આજે સહાય બી આપવાની હોય, જેમ ગઈ વખતે 10,000 કરોડ ચૂકવ્યા, આજે જો સહાય ચૂકવવાની થશે તો ફરી પાછી ખેડૂતોને એ જ માથાકૂટ, 7 બારે આપો, પાણીપત્રકે આપો, ફોર્મ ભરો. સાહેબ, તમારી પાસે ડેટા છે જ,
અને 2 હેક્ટર સુધીની તમે સહાય ચૂકવો છો. તો દર વખતે ફોર્મ ભરવાની ફોર્માલિટી શેના માટે? આને આપણે ઓટોમેટેડ કેમ ના કરી શકીએ? એ જ રીતે વીજ પોલ હોય, સ્માર્ટ મીટર હોય, ઔદ્યોગિક વીજળી અને ખેડૂતને વીજળી આપવાની હોય, તો એની એક સાયન્ટિફિક મેથડથી તમે પદ્ધતિ ફિક્સ કેમ ના કરી શકો કે આટલું આ રીતે જેનામાંથી પસાર થાય એને ત્યાં સ્થળ ઉપર ઊભા તમારી પાસે ટેબ્લેટ છે. એટલે બધી જ પ્રકારની ટેકનોલોજી છે. ઇવન હવે તો કૃષિ ક્ષેત્રે પણ તમે ડિજિટલ ક્રાંતિ લઈ આવ્યા છો. તો જે તે વીજ પોલની કંપની અથવા તો આ જે 4 ડિસ્કોમ છે એના એન્જિનિયરો જ્યારે સર્વેમાં નીકળતા હોય ત્યાં જ સ્થળ ઉપર ઊભા એમની પાસેથી વત્તા તમે ઈ ધરાના પોર્ટલ છે, એટલે બધા પોર્ટલ અલગ અલગ છે. ખેડૂતોના છે, ઈ ધરાના છે, રેવન્યુના છે, 7/12ના છે, ઉર્જા વિભાગનું પોર્ટલ છે. તો પોર્ટલ ત્યાં ઓપન કરો, તમને ખબર પડી જાય આ પૂર્વીનભાઈનું ખેતર છે, તમારો નંબર બોલો એટલે બધું એમાં ડિટેલ આવી જાય. ને ત્યાંથી જ તમે એમને ટેકનોલોજી એટલે ડિજિટલ, જેમ તમે ઘણું ગૌરવ લો છો કે ખેડૂતો ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ખેડૂતના ખાતામાં સીધા જ રૂપિયા જાય. તો બધી જ પ્રોસેસને ઓટોમેટેડ ડિજિટલાઇઝ કરી અને જટિલ ના બને, કોમ્પ્લેક્સ ના બને એવું કેમ ના કરી શકો? આ બધું જયારે ઊભું થાય, અચ્છા વચ્ચે કંઈ નહોતું તો અચાનકથી બિયારણના ભાવ, અચ્છા એ બી બધું બહુ સ્મૂથ ચાલતું હતું તો અચાનકથી નકલી બિયારણ આવ્યું. તમે હમણાં જોયું હશે, નકલી બિયારણ આવ્યું, યુરિયા નકલી આવ્યું. તો આ બધું જયારે થતું હોય ત્યારે ખેડૂત થોડો નાસીપાસ થતો હોય છે. અને નાસીપાસમાં બી કેવું છે કે હવે ખેડૂતોના સંગઠન અથવા જે કિસાન સંઘ છે એ બધા પહેલા જેવા ફૂલ પ્રૂફ નથી રહ્યા. ઘણા બધા ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ બની ગયા છે, ઘણા બધા ક્યાંક રાજકીય પક્ષો સાથે જોડાઈ ગયા છે. એટલે એ એમની મર્યાદામાં રહી અને સરકાર સમક્ષ રજૂઆતો કરાવતા હોય છે. બીજું, સરકાર અને સામે કોઈ પણ અરજદાર, એ અરજદાર પોલીસ ભરતીનો હોઈ શકે, યુવાન ભરતીનો પણ હોઈ શકે, શિક્ષકો વાળો હોઈ શકે કે ખેડૂત હોઈ શકે. આ બે વચ્ચેનો સેતુ હર હંમેશ બહુ જ ઓપન હોય છે. સરકારે આ બ્રિજ રહેવા દીધો નથી કે ભાઈ તમારે કંઈ હોય તો તમે આવી શકો. જેમ આજે લોકોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું, તો ટ્રેક્ટર રેલી એ એક વિરોધનો એક પ્રતિકાત્મક ભાવ છે. જેમ ખેડૂતોને ભાવ ના મળે ટેકાના, ડુંગળીના, ટામેટાના, એ લોકો રોડ ઉપર એને વેરી અને એક વિરોધ પ્રદર્શિત કરતા હોય, એવી રીતે અત્યારે વીજ પોલને લઈને આખો મોરબીમાં જે રીતે તમે જોયું હશે કે ધારાસભ્યએ વચ્ચે ઉતરવું પડ્યું, એમના ભાઈએ ઉતરવું પડ્યું, બીજી બધી તકલીફો થઈ. તો આ બધામાં એક પ્રોસેસ ફિક્સ્ડ હોવી જોઈએ. વત્તા ખેડૂતોને ખાસ, કારણ કે આપણે પોતે બી, હું તમે અહીંયા બેઠા રૂઢી ચર્ચા ભલે કરતા હોઈએ, પણ આપણે તો છેલ્લે ખેતરમાંથી આવતા અનાજ ઉપર જ નિર્ભર રહેવાનું છે. તો ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું એક ચોક્કસ ઝોન લેવલે એમને શું કામ ગાંધીનગર સુધી ધક્કા જ ખાવા પડે? શું કામ એમને વિરોધ પ્રદર્શિત કરવા છે કૃષિ ભવન કે સચિવાલયના ઝાંપા ખકડાવવા પડે? કલેક્ટર લેવલે આ વસ્તુ કેમ પૂરી ના થાય? કોઈ પણ કક્ષાએ આવું એક મિકેનિઝમ મને લાગે સરકારે ઊભું કરવું પડે. આ આપણે દર વખતે છેલ્લા 10-15 વર્ષથી આખી સાયકલનું ડુપ્લિકેશન તકેદારી રાખવી જોઈએ. જી સાહેબ, તો અટકે છે ક્યાં કે ખેડૂતો એક તરફ આરોપ એવો પણ છે કે વીજ કંપની જબરજસ્તી વીજ પોલ નાખી જાય છે અને તેમને જે ભાવ મળવા જોઈએ એની સામે એ મળતા નથી. વિરોધ પક્ષ પણ એમ કહે છે કે બધી વસ્તુમાં આપણે કોઈ બસ સ્ટેન્ડમાં જઈએ તો કલાકોના દર નક્કી થાય છે, જ્યારે ખેડૂતોને વીજ પોલ એક વખત નાખી દીધો અને એક વખત પૈસા આપી દીધા પછી આજીવન ત્યાં ને ત્યાં રહે છે. એના પછી ઘણા બધા કારણો પણ ખેડૂતો ગણાવે છે કે વીજ ટ્રાન્સમિશનના લાઈને અમારે મજૂરો નથી મળતા, આ ઉપરાંત વરસાદમાં સમસ્યા રહે છે અને હાઈ ટેન્શન લાઈન જતી હોય એ પડે ત્યારે તો શું થાય તે જોવા જેવું હોય છે. ઘણા બધા મૃત્યુના કિસ્સા પણ સામે આવતા હોય છે. તો વાત ક્યાં અટકે છે? મેં કીધું એમ આ વાત ક્યાંક ને ક્યાંક સમન્વય, જેમ સંકલન સમિતિની બેઠક થતી હોય છે દર મહિને કમિશનરમાં, કલેક્ટરમાં, એવી રીતે આમાં પણ કૃષિ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની એ છે ને સાઇલોઝમાં ચાલે છે. કૃષિ મંત્રી એક મંત્રાલય અલગ છે, કૃષિ ભવન એક અલગ છે, વિભાગ અલગ છે. એ લોકો કૃષિ અને આ કૃષિ છે, જેમ શિક્ષકોમાં શિક્ષક સંઘ છે જે રોજબરોજ પ્રક્રિયામાં શિક્ષણ મંત્રીથી માંડીને શિક્ષણ સચિવ સુધી રજૂઆતો અને જાહેરાતો કરતા હોય છે. એમ આ લોકોનું કોઈ એવું ફિક્સ સંકલનનું રેગ્યુલર થતું નથી. જ્યારે તકલીફ પડે, આ બહુ જ વ્યાજબી મુદ્દાઓ છે. કારણ કે તમે સમજો, વીજ પોલ હાઈ ટેન્શન લાઈન જાય, હાઈ ટેન્શન લાઈનમાં કંઈ પણ થતું હોય તો એ મૃત્યુ સુધી આપણે જોઈએ છે કે મજૂરો, તમે કહ્યું એમ
કે ત્યાં મજૂરો ના મળે, કારણ કે ઉપર હાઈ ટેન્શન લાઈન જતી હોય નથી ને એમાં કંઈ બી ક્રેક આવ્યું, કંઈ પણ શોર્ટ સર્કિટ થયું તો મજૂરો, અચ્છા હવે એ મજૂર ત્યાં જો કંઈ પણ ઘટના ઘટે અઘટિત, પછી એને પાછું વળતર ના મળે એ મજૂરને, કારણ કે એ કસાયમાં ગણાય નહીં, ન તો એની પાસે કોઈ એવી ઇન્સ્યોરન્સ પોલિસી હોય કે ન એને કૃષિની વીમા પોલિસી લાગુ પડે. એ મજૂરના જિંદગીનું, એના પરિવારનું કોણ આગળ જતા? એટલે સરકારે આ બધી જ વસ્તુની, મેં કીધું નાનામાં નાની બારીકાઈથી વસ્તુને જોવી પડે. બીજું કે તમામ વસ્તુનું સાયકલ તમારા નોલેજમાં છે, અને આ વસ્તુમાં વિલ હોવી જોઈએ. સરકાર જો ધારે તો આ બધી વસ્તુ 1-2 દિવસની સારી એવી મિટિંગો ભરી મુદ્દાઓને નોંધી, અને મુદ્દા પ્રમાણે એવું જરૂરી છે દરેક વખતે વિરોધ થાય, લોકો તમારા સુધી આવે, આવેદન પત્રો આપે, પછી તમારે સફાળા જાગવાનું છે. વીજ પોલની કંપનીઓ તેનું ફિક્સ ફોર્મેટ છે, જે પોલ બનાવે છે, જે પોલ નાખવા જાય છે, એ જેટકો ટ્રાન્સમિશન લાઈન હોય તો જેટકો, અને ડિસ્કોમ હોય તો 4 ડિસ્કોમ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ. એ ડિસ્કોમને સંલગ્ન કંપનીઓ, એમના એક ફિક્સ્ડ કોન્ટ્રાક્ટ હોય છે, એમને પણ ખબર છે કે કઈ સાઈઝનો પોલ કયા ખેતરમાં કયા રૂટ ઉપર, ને એનો ભાવ, એ ભાવ નક્કી કોણે કર્યો? અચ્છા, તમે નક્કી કર્યો ત્યારે એ ભાવ નક્કી કરતા પહેલા તમે શું ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા? મારા ખેતરમાંથી પોલ પસાર, જેમ તમે રૂફટોપ પોલિસી બનાવો છો અને સોલર માટે જે 10x10ની જગ્યા આપે એને આટલું ભાડું સરકાર તરફથી અથવા આટલી રિબેટ મળતી હોય, એવી રીતે વીજ પોલ નાખવાથી માંડી, ઇવન ઘણી જગ્યાએ પાણીની કેનાલ પણ ત્યાંથી પસાર થતી હોય, ઘણી જગ્યાએ બીજો બધો રસ્તો બી નીકળતો હોય, ઘણો રેવન્યુની મેટર હોય, ઘણી સરકારનો ખરાબો હોય, ઘણા બધા પ્લસ માઇનસ બંને બાજુ હોય. સરકારને ખેડૂતની, ખેતરની, અને ખેડૂતને સરકારની એ ડિપેન્ડન્સી હોય છે એકબીજા ઉપર. તો બધી જ વસ્તુ તમે રેકોર્ડ કરી અને પ્રોપર એક વન ટાઈમ સોલ્યુશન કેમ નથી આપી શકતા? જેમ 4-5 વસ્તુ તો તમે ગણાવી દીધી કે ભાઈ મજૂરો ના મળવા, નુકસાન થવું, શોર્ટ સર્કિટ, મૃત્યુ થવું, આ બધો તો આનો રસ્તો કોણ કરશે? ખેડૂત શોધવા નીકળશે કે ખેતી કરશે? એક તો એમને 12 મહિનામાંથી 6 મહિના, કારણ કે 3-4 મહિના વરસાદનું ધોવાણ થતું હોય, ક્યાંક કાળઝાળ ગરમી હોય, 6 મહિના માંડ એમને ખેતી કરવાની હોય, 6 થી 7 મહિનાની ખેતી હોય છે. આ બધાની વચ્ચે પાણી ના આપો, તમે વીજળી ના આપો, તો જાય ક્યાં ખેડૂત? એટલે મને લાગે છે આનું વન ટાઈમ પરમેનન્ટ સોલ્યુશન હવે શોધવું પડશે સરકારે. અત્યારની વાત કરીએ તો સાહેબ, ખેડૂતોને બિયારણની એક સમસ્યા છે, ખાતર નથી મળતા, મળે છે તો નકલી ખાતર મળે છે, કાં તો પછી બીજી કોઈ વસ્તુ ફરજિયાત એમને લેવા માટે કહેવામાં આવે છે. આ બધા પણ મુદ્દા છે, જમીન અધિગ્રહણનો મુદ્દો છે. તો આ બધી જે મુદ્દાઓ છે તેને કોંગ્રેસ અત્યારે હાઇલાઇટ કરી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ એને સમર્થન જાહેર કર્યું હતું, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાયા નહીં. પાલ આંબલિયા છે, લાલજી દેસાઈ છે, જિગ્નેશ મેવાણી છે, આ બધા નેતાઓ અત્યારે આ ખેડૂત આંદોલનની નેતૃત્વ કરી રહ્યા છે. તો સરકારને કેટલી અસર પાડી શકે છે આ આંદોલન, અને સરકાર શું આમાં પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધશે? જો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ખાલી ખેડૂત કોંગ્રેસ રોડ ઉપર આપણે ઉતરતી જોઈ વાત હોય, ક્યાંક આ ઇકોનોમીની દ્રષ્ટિએ વાત હોય, આ દેશ આખો ક્યાં જઈ રહ્યો છે એની વાત હોય, આ વોરની હમણાં પહેલા પરિસ્થિતિ, ડીઝલ ના મળે અને ડીઝલનો પરિપત્ર બહાર પાડ્યો. એ પરિપત્ર પણ એટલો આમ મૂર્ખતા ભર્યો હતો કે પહેલા દિવસે ખાલી પરિપત્ર, બસ શું પર અઠવાડિયું, પર મહિને, હવે 200 લીટર તો કે તમે વેસલ લઈને આવશો એમાં આપવામાં આવશે. જણ પાળવાની જેને કહીએ છીએ આપણે, ખેડૂતને આ બધું કામ કરવાનું છે. પછી તમે જે અત્યારના બધા મુદ્દા ગણાયા, તો વિપક્ષે આવા સમયે ક્યાંક ને ક્યાંક નાક, એટલે સરકારનું નાક દબાવવાનું હોય, કાન આંબળવાના હોય. એ અમુક જ મુદ્દે જ્યાં એમને એવું લાગે કે આ મુદ્દોમાં ખેડૂત પોતે કોંગ્રેસ સાથે જોડાવા તૈયાર છે, વિપક્ષમાં જોડાવા એટલે ક્યાંક સમર્થન આપવા તૈયાર છે. આનો મતલબ એવો નથી ખેડૂત કોંગ્રેસ જોડી લેશે, કારણ કે જો ખેડૂતો કોંગ્રેસમાં જોડાય ને એટલી જ વોટ બેંક જો ઊભી થાય ને તો રાતોરાત સરકાર પડે. અને ક્યારેય એટલે જેને કહેવાય ને કે ખેડૂતો ધારે કરી શકે, પણ આપણે એમાં, કારણ કે હમણાં જ ગયું, આજે એક્ઝેક્ટ મહિનો નથી થયો, 28 એપ્રિલ 26 એપ્રિલે ચૂંટણી હતી, 28મી એ પરિણામ આવ્યું છે, અને લગભગ 80% જગ્યાએ ભાજપના ભગવા લહેરાયા છે. એટલે ખેડૂતો પણ મને લાગે છે કે આ બધી સમસ્યા એમના માટે બહુ ગૌણ છે. આ વીજ પોલ, ખોટા બિયારણો, એટલે બોગસ ને નકલી બિયારણો, આ બધા મુદ્દા બહુ ગૌણ છે. એ સરકાર સાથે પણ ક્યાંક એટલા જ જેને કહેવાય ને એમને ગમે છે. હાલની સરકાર પ્રત્યે પણ એમનો એક અભિગમ બહુ સારો છે, કારણ કે એમને કિસાન સન્માન નિધિ, ડીબીટી, એમએસપીમાં થોડો ઘણો ભાવ વધારો,
ક્યાંક એપીએમસી ની લાઈનોમાં ઉભા રહે તડકામાં, પણ પસંદ છે, મંજૂર છે. આમાં ખેડૂતો બી મેં કીધું ને કે બંને બાજુ જોતા હોય છે, એમનું પોતાનું ક્યાંય હિત સચવાયેલું છે અને હિતના આધારે મત પણ આપે છે. અને તમે મારી જોડે ચર્ચામાં હતા જે દિવસે 28મી, આપણે બધાએ બહુ જ સરસ ચર્ચા કરી કે ભાજપ કેમ જીત્યું છે. તો એ બધા મુદ્દા આપણી સામે છે, આમાં કંઈ બહુ વિચારવાની જરૂર નથી. આ એક ચોક્કસ આંદોલન હોઈ શકે, ક્યારેક જેમ આપણે રાજીપો વ્યક્ત કરતા હોય એ જ રીતે કંઈક ખેદ વ્યક્ત કરી અને ખેડૂતો એક લાગણી વ્યક્ત કરતા હોય છે. બીજી વાત તમે જુઓ કે આટલી જો તકલીફ છે તો ભાજપનો કિસાન મોરચો ક્યાં છે, ભાજપના કિસાન નેતાઓ ક્યાં છે, એમને તમે અત્યારે પેરેલલ મારી સાથે જોડો અથવા એમની સાથે ટેલિફોનિક બાઇટ લેશો તો એમ કહેશે કે આ તો બધું વિપક્ષ તરફથી ઊભું કરાયેલું અને ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છે, ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. એટલે એમનું આખું વર્ઝન અલગ છે, આ વર્ઝન અલગ છે. અમુક ચોક્કસ 10, 15, 20 ખેડૂત નેતા, કિસાન આગેવાન આપણે દર વખતે જોઈએ છે કે ચર્ચામાં પણ આપણી સાથે હોય છે. તો એ લોકો એમનું એક અલગ રાજકારણ ચલાવતા હોય, એમનો રાજકીય ઉપયોગ કરવા માટે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કિસાન નેતા અત્યારે સુરેન્દ્રનગરમાં મૂળીના જિલ્લા પંચાયતની સીટ ઉપરથી લડી અને ચૂપચાપ ક્યાં છે, એમને કિસાનના મુદ્દા જેટલા એમને ખબર છે એટલા આખા ગુજરાતમાં કોઈને ખબર નથી. તો અત્યારે એ સાહેબ, ક્યાં એમના છે? જ વિસ્તારમાં શું કોંડ એમના ગામના પ્રમાણે બધું ખેડૂતોની બરાબર જઈ રહ્યું? સમસ્યા હતી. કોંડ ગામના ખેડૂતોએ આંદોલન કર્યું છે, પણ કિસાન નેતા અત્યાર સુધી દેખાય નહીં. લગભગ ભાજપમાં જઈને પછી એમને કંઈક મળી ગયું હશે કે હવે સમસ્યા એમને યોગ્ય નહીં લાગતી હોય. એ જ કિસાન નેતા જ્યારે બીજી પાર્ટીમાં હતા ત્યારે આખા ગુજરાતની સરકાર બોગસ હતી, એ ખેડૂત વિરોધી સરકાર હતી, ખેડૂત ઉપર દમન કરનારી સરકાર હતી. ખેડૂતોને આટલી વસ્તુ ખેડૂતો તડપી રહ્યા છે એનું લિસ્ટ એમની પાસે હતું. એ બધું ક્યાં ગયું અત્યારે? એ કેમ નથી? જો આ જેન્યુન તકલીફ છે, વીજ પોલથી માંડી બધી જ તકલીફ જેન્યુન છે, તો એ નેતા તો સરકારમાં બેઠા છે, બાંહેધરી આપે કે ભાઈ હું બેઠો છું. અને કોંડ ગામની તકલીફ, સુસાઇડથી માંડી દમનથી માંડી બધું જ આપણે જોઈ લીધું. તો આટલી મોટી તકલીફમાં ભાજપના નેતા ભાજપમાં ભળ્યા પછી એના સિસ્ટમમાં ગોઠવાઈ જાય અને બીજા બધા વિરોધ કરે. એમાંથી જે વધારે વિરોધ કરશે એ ફરી પાછા આજથી 2-4 મહિના, બીજું આ છે ને એક શરૂઆત છે. 27ની ચૂંટણી આજથી 1.5 વર્ષ પછી આવવાની છે અને આપણે ત્યાં ચૂંટણી પહેલા 1 વર્ષ બધા જ પ્રકારના આંદોલનો થાય, લોકો સરકારને ક્યાંક ને ક્યાંક સામે પડે, પછી એના આવેદન પત્રો ગાંધીનગર સુધી દોડ ચલાવે, સત્યાગ્રહ છાવણી ફૂલ ભરી નાખે છે. ચૂંટણી ટાણે શું થઈ જાય છે? મત આપતી વખતે શું થઈ જાય છે? જો આ તકલીફો છે, સરકાર બોગસ છે, સરકાર માય કાંગલી છે, તો મત કેમ તમે ત્યાં જઈને આપી આવો છો? એટલે આ બધું છે ને અંદરનું રાજકારણ છે. ચૂંટણી પહેલા 1 વર્ષ પહેલા સૌ પોતપોતાના વ્યક્તિગત રાજકીય રોટલા શેકવા માટે આવું બધું પણ ઊભું કરતા હોય છે. પછી એ ક્યાંક ને ક્યાંક એક બાંહેધરી મળી જાય, કોઈકને ટિકિટ, કોઈકને પદ, એટલે વળી પાછું બધું શાંત થઈ જાય. આમ આદમી પાર્ટીએ જન સંઘર્ષ, આટલી મોટી બોટાદવાળી ઘટના ઘટી, જેલમાં રહ્યા 75 દિવસ, એ નેતા તો અત્યારે ભાજપમાં જિલ્લા પંચાયતની સીટ લડીને બેઠા છે. અને બીજા નેતાઓમાં કિસાન મોરચાના જે હતા આગેવાન, અમારા પરમ મિત્ર સાગરભાઈએ રાજીનામું આપ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ શું ખાલી ખેડૂતો ઊભું કરે એની ઉપર બેસી જવું છે? કોંગ્રેસ પણ જે ખેડૂતો ભેગા થવાના હોય ત્યારે ત્યાં જઈ અને વિપક્ષ આપની સાથે જેટલી બાંહેધરી આપી છે, આ બધાની વચ્ચે સરકારને જો બાંહેધરી આપી હોત તો અત્યારે કૃષિ મંત્રી રોડ ઉપર હોવા જોઈતા હતા. કિસાન મોરચો જે ભાજપનો છે એ રોડ ઉપર ખેડૂતોની વચ્ચે હોવો જોઈતો હતો કે ભાઈ અમે બેઠા, ચિંતા ના કરો, અમે સામે લેવા આવીએ. તમારામાં ફૈબાને જીએમડીસી ગ્રાઉન્ડમાં બોલાવવાની વાત હતી, એ બધા નેતાઓ છે જ. તમારામાં જો ત્રેવડ હોય તો આવી જાઓ સામે રોડ ઉપર, જ્યાં ઉભા હોય ખેડૂતો આંદોલન કરવા. હું આવું છું આવેદન પત્ર લેવા, લાવો તમારી તકલીફ મને સમજાવો. જો જેન્યુન છે તેનું નિરાકરણ સ્થળ ઉપર જ આપીશું. એટલી કોઈ બાંહેધરી આપવા તૈયાર છે? આ બધું ગુજરાતનું અલગ અલગ રાજકારણ છે. છેલ્લે સરકાર કોની બને આપણને ખબર છે. સાહેબ, આ કિસ્સામાં શું લાગે છે કે આ આંદોલન ખાલી 1 દિવસ પૂરતું સીમિત રહેશે કે આગામી સમયમાં કોંગ્રેસ એને હજુ વધારે ઉગ્રતાથી રજૂઆત કરશે? બીજી તરફ સરકાર એ શું આ માગો સ્વીકારી લેશે અને જે પ્રમાણે ખેડૂતોની સમસ્યા છે એમાં કંઈક નિરાકરણ લાવશે કે જે પ્રમાણે ચાલે છે દર વખતે પછી ડેમેજ કંટ્રોલ કરશે, ચૂંટણી આવશે પછી કોઈ ફરક નહીં પડે? દૂધનો ઉભરો અને પાણીનો પરપોટા જેવો વિરોધ ગુજરાતમાં હર હંમેશ છેલ્લા અમે 1 દાયકાથી, ઘણા સમયથી, પણ છેલ્લા 5-10 વર્ષથી વધારે જોતા આવ્યા છે. આ પરપોટો છે ગમે ત્યારે ફૂટી જાય છે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. અને બીજું સામે સરકાર બી એટલી સ્ટ્રોંગ છે ને એ ક્યાંક ને ક્યાંક હમણાં દંડાવાળી કરશે, ગાંધીનગર સુધી નહીં પહોંચવા દે, વચ્ચેથી કરી નાખશે. એટલે આ લોકો ખાલી રોડ ઉપર જે તમાશો નાનો મોટો કરવાનો હોય
એટલે જે નેતા હોય, નેતાની વાત છે, ખેડૂતની વાત નથી. અચ્છા, 1111 કેટલા જેન્યુન ખેડૂત છે એ બી મને તમને ખબર નથી. હા, વિરોધ પક્ષની દ્રષ્ટિએ આવવું હોય તો તમે ચોક્કસ જઈ શકો છો, અને ત્યાં જો સરકાર તમારી ઉપર દમન કરે તો પછી તમે એને રોડ ઉપર, રસ્તા ઉપર આ મુદ્દાને લઈ જઈ શકો છો. પણ જુઓ, બુધવારે આપણે ફરીથી ચર્ચા કરશું. આજે સોમવાર થયો છે, 2 દિવસમાં આનું શું થાય છે હમણાં ખબર. એ બિલકુલ સાહેબ અમારી સાથે જોડાયા અને અત્યારની જે આંદોલન ખેડૂતો ફરી શરૂ કર્યું છે તે બદલ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.